ગુજરાતીમાં કહેવત છે કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. એમ હાલ ખેડૂતો પણ એ જ રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું કેટલે, પરંતુ હજુ પણ ચોમાસાનો કોઈ વાવડ નથી મળી રહ્યા. તેવામાં એક આગાહી કહો, પૂર્વાનુમાન કહો કે પછી સચોટ તારણ કહો, એ સામે આવ્યું છે. ને એ શું છે એ કહીએ પહેલા કહી દઉં કે ચિંતા વધારનારું છે. હવે કઈ રીતે આ ચિંતા વધવાની છે, ચાલો તેને સમજીએ. તો કયા પ્રકારનું આ ચોમાસું રહેવાનું છે એનું ફાઇનલ અનુમાન સામે આવી ગયું છે. પૂર્વાનુમાન તો પહેલા સામે આવ્યા હતા, પરંતુ હવે જે આવ્યું છે તે છે ફાઇનલ અનુમાન. અને કોણ કહી રહ્યું છે? તો IMD નું ફાઇનલ અનુમાન છે કે ચોમાસું નબળું રહેશે. જી હા, 3 વખત કહી રહી છું કે ચોમાસું નબળું રહેશે, ચોમાસું નબળું રહેશે અને ચોમાસું નબળું રહેશે. માટે ચિંતા કરવાની છે, પરંતુ સાથે વ્યવસ્થા પણ કરવાની છે. હવે કઈ રીતે આ ચોમાસું નબળું રહેશે? સામાન્યથી નબળું રહેશે આ ચોમાસું. દેશમાં સરેરાશના 90% એટલે કે 4% વધઘટ આ વખતે વરસાદ રહી શકે છે. વધઘટનો અર્થ એ છે કે 90%માં કદાચ 86% પણ વરસાદ થાય અથવા તો 94% પણ વરસાદ થાય, એટલે વધઘટ રહેશે. આ દેશની વાત કરી. ગુજરાતમાં પણ કંઈક આ પરિસ્થિતિ રહેવાની છે. 94% થી ઓછો વરસાદ થશે, એમાં પણ કંઈક વધઘટ સંભવિત અત્યારે જોવામાં આવી રહી છે. એટલે કે 94 હોય તો કદાચ આગળ વધી પણ શકે અને ઓછો પણ થઈ શકે છે. આ પ્રકારની સંભાવનાઓ છે. ચોમાસા દરમિયાન અલ નીનો બનવાનો છે, એટલે IOD ચોમાસામાં તટસ્થ રહેવાની અહીંયા સંભાવના છે. અલ નીનો હોય એટલે નબળું ચોમાસું રહે, તે દરેકને ખ્યાલ છે, કારણ કે સતત અમે આ પ્રકારના અહેવાલો આપ્યા છે અને એનાથી આપને પણ ખ્યાલ આવી ગયો હશે. હવે IMD ના બંને અનુમાનમાં શું તફાવત છે તે આપણે જોઈ લઈએ, કારણ કે 2 અનુમાન સામે આવ્યા હતા એપ્રિલમાં અને એ અનુમાન કંઈક આ પ્રકારના હતા. 13 એપ્રિલે જે આવ્યું હતું તેમાં સામાન્યના 92% વરસાદ થશે તેવું કહેવામાં આવ્યું, જ્યારે કે 29 એપ્રિલે જે પૂર્વાનુમાન આપ્યું હતું તો એમાં સામાન્યના 90% વરસાદ થશે એ કહેવામાં આવ્યો. અને અહીંયા જોઈ લો 92%, 90% એટલે 2%નું અહીંયા ડિફરન્સ છે. ને હવે જે છે સચોટ આવ્યું છે અનુમાન આ. અને ચોમાસામાં IOD પોઝિટિવ રહેવાની શક્યતા તેવું કહેવામાં આવ્યું હતું 13 એપ્રિલે, જ્યારે કે 29 એપ્રિલે કહેવામાં આવ્યું કે ચોમાસામાં IOD તટસ્થ રહેવાની સંભાવના છે. એટલે પોઝિટિવ અને તટસ્થ આ પણ અહીંયા વિરોધાભાસ થોડોક જોવા મળી રહ્યો છે, જે પ્રકારનું પૂર્વાનુમાન હતું. હવે અલ નીનો અને લા નીનો કયા પ્રકારનું છે આપ જોઈ શકો. પેસિફિક મહાસાગરમાં અહીંયા અલ નીનો એટલે કે અહીંયા ગરમ અહીંયા જોવા મળે, તો એ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ત્યારે ખાસ સમજવા જેવું છે, કારણ કે જો દરિયો ગરમ થાય તો તેની અસર પણ વરસાદ ઉપર થતી હોય છે, પવન ઉપર થતી હોય છે. માટે આ ખાસ અહીંયા જોવાનું રહેશે કે અલ નીનોની અસર હોય તો પછી ચોમાસું નબળું થતું હોય છે. એ દરેક સમયે આપણે જોયું છે ને આ વખતે અલગ અલગ આગાહીકારો પણ આ પ્રકારની આગાહી કરી ચૂક્યા છે. હવે ઇન્ડિયન ઓશન ડાયપોલ એ આપણે જોઈ લઈએ. અહીંયા આપ જોઈ શકો છો કે હિન્દ મહાસાગરમાં અહીંયા આ જો પશ્ચિમ છેડો જો ગરમ હોય તો એ સારું ગણાય છે, અને બીજી તરફ આપ જોઈ શકો છો પૂર્વ છેડો છે તે ઠંડો રહેવો જોઈએ. હવે જો અહીંયા જો આનાથી કદાચ ઉલટું થઈ જાય, અહીંયા ઠંડુ થઈ જાય અને અહીંયા જો ગરમ થઈ જાય તો પણ મુશ્કેલી સર્જાતી હોય છે. એટલે આપણે એવી આશા રાખીએ કે આ હજુ પણ ગરમ રહે. જો કે સામાન્યથી ઓછો વરસાદ પડવાની આગાહી આવી ચૂકી છે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિને બદલાતા કદાચ વાર નથી લાગતી, એટલે આપણે એ સમજવું પણ ખાસ જરૂરી છે. હવે ચોમાસું નબળું રહેશે તો ક્યાં કેટલો વરસાદ પડશે, ખાસ કરીને દેશની આપણે વાત કરીએ છીએ તો અહીંયા પણ એકંદરે દેશમાં સરેરાશ સામાન્ય કરતાં ઓછો વરસાદ એટલે 90% વરસાદ થશે તેવું અનુમાન છે. હવે તેને કલર કોડથી આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. ઝડપથી આપણે સમજાવી દઉં છું. કલર કોડના માધ્યમથી ખાસ કરીને મોટા ભાગનો જે કલર આપને જોવા મળી રહ્યો છે, કાં તો આપને યલો જોવા મળી રહ્યો છે, કાં તો થોડો ઓરેન્જ અથવા તો રેડ કલર જોવા મળી રહ્યો છે. અને હંમેશા આપને ખ્યાલ છે કે જ્યારે પણ રેડ કલર હોય એટલે ખતરાની ઘંટડી વાગતી હોય છે, અને અહીંયા પણ એ જ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે જો રેડ કલર હોય તો પછી 75%ની આસપાસ કંઈક વરસાદ થાય એ પ્રકારનું અનુમાન હોય છે. અને તેમાં પણ આપ જોઈ શકો છો આ દેશનો નકશો છે અને તેમાં આ ગુજરાત છે. અહીંયા મોટા ભાગનો વચ્ચેનો આખો જે એટલે કે મધ્ય ગુજરાતનો આખો જે વિસ્તાર છે ત્યાં રેડ કલર છે, અને અહીંયા જ આપણી ચિંતા વધવાની છે. એટલું જ નહીં, દેશના પણ કેટલાક મોટા ભાગના રાજ્યો છે ત્યાં પણ છૂટાછવાયા જે વિસ્તારો છે, પછી મધ્યપ્રદેશ હોય કે પછી અન્ય વિસ્તારો હોય ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. યુપીમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળવાની છે. બિહારમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળવાની છે. જો કે આપણે જોઈએ તો ઓડિશા આસપાસનો જે આખો વિસ્તાર છે, આ પટ્ટો છે, ત્યાં થોડીક રાહતના સમાચાર છે, કારણ કે ત્યાં અહીંયા આપ જોઈ શકો છો કે ત્યાં બ્લુ કલર જોવા મળ્યો છે, કારણ કે બંગાળની ખાડીની નજીકનો આ વિસ્તાર છે, અને જ્યારે બંગાળની ખાડી ડોલતી હોય છે ત્યારે અહીંયા એ વરસાદ ખેંચીને લાવતી હોય છે, અને માટે અહીંયા જે બ્લુ કલર જોવા મળી રહ્યો છે તો એ સામાન્યથી અહીંયા વધુ વરસાદ થઈ શકે
શકે છે, 75% જેટલી શક્યતાઓ અહીંયા વધારે છે, પરંતુ બાકીના વિસ્તારમાં જરૂર ચિંતા વધેલી છે. તો આ રહી આ દેશની વાત આપણે કરી છે. આ સાથે જ આપણે વાત કરીશું કે ક્યાં કેટલો વરસાદ થશે. તો ઉત્તર પશ્ચિમ ભારતની આપણે વાત કરી લઈએ તો અહીંયા જ્યાં ગ્રીન કલર આપને જોવા મળી રહ્યો છે ત્યાં 92% વરસાદની સંભાવના છે. આ સાથે પૂર્વ અને પૂર્વોત્તર ભારતની વાત કરીએ જ્યાં આપણે યલો કલર જોવા મળી રહ્યો છે તો ત્યાં લગભગ 94 થી 106% વરસાદની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ નબળું રહેશે, સારું રહેશે, હજુ પણ એકંદરે આપણે આશા રાખીએ કે સારું રહે, પરંતુ તેમ છતાં અત્યારે જે સચોટ આગાહી અત્યારે જે આવી રહી છે તે એ પ્રકારની છે. મધ્ય ભારતની આપણે વાત કરીએ તો 94% અને દક્ષિણ ભારતની વાત કરીએ તો 94%. જે આપણે અને મધ્ય ભારતની આપણે એટલા માટે ખાસ વાત કરવી છે કારણ કે મધ્ય ભારત અહીંયા બ્લુ કલર જોવા મળી રહ્યો છે 94% અને 94%માં આપણું ગુજરાત પણ આવે છે. આખો પટ્ટો છે એટલે 94% એટલે સચોટ એવું નહીં કહી શકાય કે 94% પૂરેપૂરો વરસાદ થઈ શકે, એનાથી ઓછો પણ વરસાદ થઈ શકે અને આશા એવી રાખીએ કે એનાથી થોડો વધારે વરસાદ થાય તો ખેતીના પાકને ખાસ કરીને ફાયદો થઈ શકે છે. હવે આપણે વાત કરીએ ગુજરાત, કારણ કે જે આપની ચિંતા છે કે ગુજરાતમાં શું થવાનું છે. સતત અમે આપને ચોમાસાને લઈને અપડેટ આપતા હોય છે, પૂર્વાનુમાનને લઈને અપડેટ આપતા હોય છે અને હવે જ્યારે સચોટ આગાહી સામે આવી છે, સચોટ વાત એ સામે આવી છે ત્યારે અમે આપને કહી રહ્યા છીએ કે ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ એટલે 94% એના કરતાં ઓછો પણ વરસાદ થઈ શકે છે. વરસાદ થશે, ક્યાં થશે, કેટલો થશે, ખાસ કરીને જે પહેલા પણ મેં આપને જણાવ્યું કે જ્યાં રેડ કલર જોવા મળી રહ્યો છે એ વિસ્તારોએ ખાસ સાચવવાનું છે. ચિંતા જરૂર આ વિસ્તારોની વધવાની છે. કયા એ વિસ્તારો છે થોડું ઝડપથી આપણે સમજી લઈએ. જેમાં કચ્છનો કેટલોક વિસ્તાર આવી જાય છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગરનો પણ વિસ્તાર આવી જાય છે. આ સાથે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરનો પણ કેટલોક વિસ્તાર છે, કારણ કે અહીંયા દરેક જગ્યાએ આપણે રેડ કલર જોવા મળી રહ્યો છે. બાકીનો જે યલો કલર છે, જો કે હરખાવા જેવી વાત એ વિસ્તારો માટે પણ નથી, કારણ કે બાકીના વિસ્તારોમાં પણ ઓછો વરસાદ થવાનો છે. હવે જો કદાચ ટકાવારીમાં આપણે જોઈએ તો અહીંયા પણ બાકીના વિસ્તારોમાં પણ આપણે જોઈએ ને વચ્ચે મધ્યમાં પણ જોઈએ, એટલે કે મધ્ય ગુજરાતમાં જોઈએ તો લગભગ 90%થી ઓછો વરસાદ થઈ શકે છે. આ ઓવરઓલ આપણે વાત કરી રહ્યા છીએ ને જ્યારે હવે આપણે કઈ રીતે સમજવાનું છે કે કયા પ્રકારની સ્થિતિ છે, કયા પ્રકારની સ્થિતિ રહેશે, કેટલા ટકા સંભાવના છે તે આપણે જોઈએ, કારણ કે અલગ અલગ આગાહી સામે આવતી હોય છે. અલગ અલગ પેરામીટરના આધારે આ પ્રકારનું સચોટ જે છે કે એક રિપોર્ટ તૈયાર થતો હોય છે. તો આ રીતે આપણે સમજીએ કે અછત 90% એટલે 60% આ સંભાવના કેટલી વધી જાય છે. 60% સંભાવના છે કે 90% વરસાદ થાય, એટલે આ ટકાવારી ઊંચી છે. એટલે ગણી શકાય કે કદાચ આ શક્યતા સાચી પણ પડે, એટલે કે વરસાદની અછત સર્જાય. આ સાથે સામાન્યથી ઓછો વરસાદ તો કેટલો 90 થી 95%. હવે એની સંભાવના કેટલી છે તો 24% એટલી સંભાવના છે. એટલે અહીંયા આશા રાખીએ કે આ 24% છે એટલે કદાચ આ સામાન્યથી ઓછો વરસાદ કદાચ ઓછો છે. અહીંયા કદાચ આ ટકાવારી સચોટ આપણે માની શકે છે. સામાન્ય, હવે સામાન્ય વરસાદમાં કેટલો હોય તો 96 થી 104% વરસાદ થતો હોય છે, પરંતુ એની શક્યતા કેટલી છે? ફક્ત 14% શક્યતા છે. બાકીની વાત કરીએ તો સામાન્યથી વધુ વરસાદ ક્યારે થતો હોય? જ્યારે 105 થી 110% વરસાદ થતો હોય, પરંતુ એની શક્યતા માત્ર ને માત્ર 2% છે. જ્યારે અંતિમ વાત કરીએ સામાન્યથી અતિ વધુ એટલે 114% વરસાદ જ્યારે પૂર આવતું હોય છે, પરંતુ એ શક્યતા 0 છે. એટલે મોટી શક્યતા એ છે કે અછત વર્તાય એ પ્રકારની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. હવે ગુજરાત જે ઝોનમાં આવે છે ત્યાંની સ્થિતિ શું છે? કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ખેતી આધારિત મોટા ભાગના જિલ્લાઓ છે. હવે એ લોકોની ચિંતા એટલા માટે વધવાની છે કારણ કે સામાન્યથી ઓછો વરસાદ તો કેટલો થાય? 94% વરસાદ થાય અને એની સંભાવના કેટલી છે? 43% છે. આ સાથે જ આપણે વાત કરીએ સામાન્ય વરસાદ તો 96 થી 106% વરસાદ એ ગણાય છે સામાન્ય વરસાદ. એટલો થાય તો વધારે સારું ગણાય, પરંતુ એની શક્યતા માત્ર ને માત્ર 33% છે. એટલે અહીંયા પણ આપણને ક્યાંક કહેવાય કે વરતા પાણી હોય ને એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. હવે સામાન્યથી વધુ વરસાદ તો કેટલો? 106%. ફરી એક વખત જો પૂર જેવી સ્થિતિ હોય તો આટલો વરસાદ થાય, પરંતુ એ શક્યતા કેટલી? તો 24. એટલે અહીંયા પણ આપણને ક્યાંક માત મળતી હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે સૌથી મહત્વની વાત, કારણ કે જૂન મહિનો એવો હોય છે કે જ્યારે આપણને જોવા મળતું હોય છે, ચાતક નજરે લોકો રાહ જોતા હોય છે, ખેડૂતો રાહ જોતા હોય છે કે ચોમાસું કેટલે બસ ચારે કોર ચોમાસું ક્યારે આવશે તેની રાહ જોતા હોય છે ને.
પ્રવેશતું હોય છે ક્યારે ચોમાસું, તો જૂન મહિનામાં પ્રવેશતું હોય છે. અને હવે બસ ગણતરીનો આ સમય બાકી છે કે ચોમાસું ક્યારે પ્રવેશે છે. ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ખેડૂતો, પરંતુ જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. અને એક આગાહીકારો નહીં, હવામાન વિભાગ નહીં, તમામ લોકો કહી રહ્યા છે કે જૂનમાં આ વખતે ઓછો વરસાદ. કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે અંદમાનમાં ચોમાસું પ્રવેશી ગયું હોય, કેરળ પણ કદાચ આવી ગયું હોય, પરંતુ ગુજરાત પહોંચતા પહોંચતા વાર લાગતી હોય છે. પરંતુ કેરળ પહોંચવાને પણ વાર છે, અને માટે જ જૂનમાં સામાન્યથી ઓછા વરસાદના વાવડ અત્યારે મળી રહ્યા છે. હવે જૂનમાં જો દેશમાં નબળું ચોમાસું રહે તો આ પ્રકારની પરિસ્થિતિ. હવે જૂનમાં આપ જોઈ શકો છો ફરી એક વખત એ જ નકશો, પરંતુ અહીંયા ગુજરાત માટે અલર્ટ અહીંયા એટલા માટે છે કારણ કે મધ્ય ગુજરાત, સવાલ અહીંયા એ છે, આ રેડ કલર જોઈને આપણને ચિંતા એટલા માટે વધી રહી છે કે ક્યાંક કોરો ધાકોર ન રહી જાય આ વિસ્તાર. હવે હવામાન વિભાગના પૂર્વાનુમાન કેટલા સાચા પડે છે, આ બધી જ અમે વાત કરી લીધી. પરંતુ આપણા મનમાં હવે એ સવાલ થતો હશે કે તમે આંકડાની વાત કરો છો, પરંતુ અનુમાન કેટલા સાચા પડ્યા છે. ચલો એના ઉપર પણ નજર કરી લઈએ, કેટલા સાચા પડે છે, કેટલા ટકા સાચા પડે છે એ પણ આપને જણાવી દઈએ. કારણ કે એપ્રિલમાં જે પૂર્વાનુમાન આપતું હોય છે હવામાન વિભાગ, 2021માં આપ્યું હતું, જેમાં 98% કહ્યું હતું સામાન્ય વરસાદ. બીજું પૂર્વાનુમાનમાં 101% કહ્યું. પડ્યો કેટલો એ જોઈ લો, 100%. હવે 100% પડ્યો તો તેનો મતલબ એ છે કે અનુમાન સાચું પડ્યું. હવે 2022માં 99% વરસાદનું કહ્યું હતું, બીજા અનુમાનમાં 103, અને પડ્યો કેટલો તો 103, એટલે બીજું અનુમાન પણ તેમનું સાચું પડ્યું. 2023માં 96% કહ્યું હતું સામાન્ય વરસાદ, 96% સામાન્ય વરસાદ, પડ્યો પણ એટલો જ. એટલે અહીંયા પણ આગાહી સાચી પડી જે પૂર્વાનુમાન આપ્યું હતું. આ સાથે 2023ની આપણે વાત કરી, 24માં પણ 106 કહ્યું, 106 કહ્યું, 108% વરસાદ પડ્યો. એટલે 1-2% વધઘટ થઈ શકે છે, અને એ બિલકુલ જે અનુમાન હતું ને એના લગોલગ અહીંયા જઈ રહ્યું છે, તેવું કહી શકાય. અનુમાન સાચું પડ્યું છે. 2025માં 105% સામાન્યથી વધુ વરસાદ કયો હતો, 106% બીજું અનુમાનમાં સામાન્યથી વધુ કયો હતો, અને પડ્યો કેટલો તો 108%. એટલે કે સામાન્યથી વધુ વરસાદ 6 કયો હતો, 5-6 કયો હતો, અને પડ્યો 108, એટલે કે સામાન્યથી વધુ વરસાદ પડ્યો. હવે 2026ને લઈને આ ચિંતા એટલા માટે વધેલી છે કારણ કે 26માં જે પહેલું પૂર્વાનુમાન આવ્યું તેમાં 92% કહેવામાં આવ્યું. બીજું પૂર્વાનુમાન જે સામે આવ્યું એમાં 90% કહેવામાં આવ્યું. એટલે કે 2% જે અહીંયા ટકાવારી છે ને, 2% અહીંયા ઘટી ગયા છે. પરંતુ આપણે આશા રાખીએ કે અહીંયા કદાચ વધી જાય, એટલે કે જ્યારે ખરેખર વરસાદ પડે ચોમાસામાં તો આ ટકાવારી વધી જાય. જેમ અહીંયા પણ આપણે જોઈ શકો છો કે 6 કયા હતા અને 8 થઈ ગયા હતા. માની લો અહીંયા 90 કયા છે, 92 થઈ જાય, 94 થઈ જાય. પરંતુ ક્યારે ખબર પડશે? જ્યારે વાસ્તવિક જ્યારે વરસાદ પડશે, ચોમાસાનો વરસાદ પડશે. તો આ પ્રકારની કંઈક પરિસ્થિતિ છે જે હવામાન વિભાગના પૂર્વાનુમાન હતા એ સાચા પડ્યા છે, અને એના આધારે જ અમે કહી રહ્યા છીએ કે આ વખતે આપની ચિંતા વધવાની છે. માટે જે લોકો પાસે પાણીની વ્યવસ્થા છે તે લોકો સમજી વિચારીને ખેતી કરે. કારણ કે જો આ અનુમાન આ રીતે સાચા પડ્યા ને, અહીંયા ટ્રિપલ ડિજિટમાં વરસાદ થયો છે, પરંતુ જો ડબલ ડિજિટમાં પણ આંકડા જો અહીંયા ઘટી જાય તો ખરેખર આપની ચિંતા વધવાની છે.